ઓકે, તો મિત્રો આજે આપણે એફઆઈ બીએ સેમેસ્ટર 1 અર્થશાસ્ત્ર પેપર 1 માં વર્ષ 2000 શૈક્ષણિક વર્ષ 2021-22 માં નવો અમલી બનેલો જે અભ્યાસક્રમ છે, જે અન્વયે એક નવો ટોપિક જે આપણે એડ થયેલો છે આ વખતે, એ છે જે કે મહેતા એ કરેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અંગેના એમના વિચારો. તો બાળકો, આપણે દરેકને એડવાન્સમાં પરીક્ષાની શુભેચ્છા, કારણ કે ખુલતા વેકેશન જ તમારી એક્ઝામ લેવાઈ જશે. કદાચ તમારી એફઆઈ છે, લેટ એડમિશન છે, એટલે કદાચ ડિસેમ્બરમાં પણ લેવાય, પણ આપણે હોપ નવેમ્બરના એન્ડ સમજી અને આપણે પ્રિપેરેશન ચાલુ કરી દેવાની. ઓકે, તો બાળકો, આપણો જે ટોપિક છે જે કે મહેતા ના આર્થિક વિચારો, આપણે આગળ જઈએ. ઓકે, જે કે મહેતા ના આર્થિક વિચારોમાં જો આપણે એની જો પૂર્વ ભૂમિકા બાંધીએ તો આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર શું છે, અર્થશાસ્ત્ર શાસ્ત્ર કે વિજ્ઞાન ક્યારે બન્યું, અર્થશાસ્ત્રની જુદા જુદા અર્થશાસ્ત્રીઓ આપેલી જે વ્યાખ્યાઓ છે એની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ગયા છે. આપણા અભ્યાસક્રમમાં માત્ર રોબિન્સે આપેલી જે વ્યાખ્યા છે એની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા કે અર્થશાસ્ત્ર, રોબિન્સની જે વ્યાખ્યા છે તેને ફરીથી પાછું આપણે જરાક રિવિઝન કરીએ. તો રોબિન્સ કે જેમણે 1932માં ધ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ નામના પુસ્તકમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા લખ્યું છે કે અર્થશાસ્ત્ર એ માનવીની અમર્યાદિત જરૂરિયાતો, અનંત જરૂરિયાતો, અસીમિત જરૂરિયાતો અને માનવીની પાસેના જે કંઈ પણ મર્યાદિત સાધનો, સીમિત સાધનો અને એ સાધનો પણ વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનો છે. તો અમર્યાદિત જરૂરિયાતોની સામે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનોને માનવી પોતાના તર્કબદ્ધ, બુદ્ધિ પ્રેરિત વર્તન દ્વારા એ રીતે ફાળવે છે કે જેથી કરીને એ સાધનનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ શક્ય બને. એટલે આપણે રોબિન્સ આ રીતની વ્યાખ્યા આપીને એવું કહે છે કે અર્થશાસ્ત્ર એક વાસ્તવિક વિજ્ઞાન છે. તેને સાધ્યો કે સાધનો સાથે લેવા દેવા નથી. અર્થશાસ્ત્રનું મુખ્ય કાર્ય સંશોધન અને પૃથક્કરણ કરવાનું છે. કઈ બાબત યોગ્ય છે, અયોગ્ય છે, સારું છે, ખરાબ છે, કલ્યાણકારી છે, અકલ્યાણકારી છે, એની સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા નથી. માત્ર અર્થશાસ્ત્ર તટસ્થ રીતે કોઈ પણ ઘટનાનું પૃથક્કરણ, વર્ગીકરણ, વિશ્લેષણ કરી અને કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરતું એક વાસ્તવિક વિજ્ઞાન છે. આ રીતની વ્યાખ્યા આપણને રોબિન્સે આપેલી છે. એની મર્યાદાઓ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ કરેલી છે અને એની મર્યાદાઓમાં જેને આપણે કહીએ કે નોંધપાત્ર મર્યાદાઓ આપણા
ભારતીય જે વિચારક છે જે કે મહેતા, જમશેદ હાઈ ખુસરુ મહેતા, કોઈ જગ્યાએ કઈ ખુસરુ મહેતા શબ્દ પણ પ્રયોગ કરે છે. ટૂંકમાં એને આપણે કહીએ છીએ જે કે મહેતા. આપણા અભ્યાસક્રમમાં આ વર્ષે 21-22 થી આ દાખલ થયેલી વ્યાખ્યા અને અર્થશાસ્ત્રની એક નવા પરિમાણથી આપેલી જે વ્યાખ્યા છે એ આપણા અભ્યાસક્રમમાં છે, તેથી એની આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. તો આપણને ખબર છે તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર એક સમાજશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ સમાજ કલ્યાણ ને મહત્તમ કરવાનો છે. કારણ કે આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોમાં જે કંઈ પણ હેતુઓ, સાધ્યો અને સાધનની બાબતમાં જે કંઈ પણ વાદ વિવાદ અને મતભેદ ને કારણે આપણે એમ કહીએ કે આર્થિક જે વિકાસની વિચાર યાત્રા છે એમાં આપણને પ્રમુખગત રીતે બે પ્રવાહો જોવા મળે છે. જેમાં પશ્ચિમમાં વિકસેલ પરંપરાગત અર્થશાસ્ત્ર કે જેમાં સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આર્થિક માનવીના મહત્તમ સંતોષ અને નફા વચ્ચેનો પ્રમુખગત વિચાર વિમર્શ છે. જે માનવીનું વર્તન તર્કબદ્ધ છે, બુદ્ધિ પ્રેરિત છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એનો ઉલ્લેખ કરે છે. અને સમગ્ર જે પશ્ચિમના દેશોમાં જે વિકસેલ અર્થશાસ્ત્ર છે કે જેનો મુખ્ય જે કોર બાબત છે એ મૂડીવાદ પર આધારિત છે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારોની જો કોઈ કેન્દ્રસ્થ મધ્યસ્થ બિંદુ જો આપણે ગણીએ તો ઉપભોગવાદ ને પ્રેરિત કરવાનું છે. એટલે આપણે એમ કહીએ કે નવી નવી ટેકનોલોજી અને નવા જે કંઈ પણ નવપ્રવર્તનો છે, સંશોધનો છે, અને તેને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે પશ્ચિમની જે વિચારધારા છે એમાં પ્રવર્તમાન માંગને તો એ ગમે તે રીતે ઉત્તેજિત કરી છે, પણ ભવિષ્યમાં પણ નવી માંગ કઈ રીતે સર્જાય એ વિશેની એ લોકોની પ્રમુખગત વિચારધારા છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવી જે ઉપભોક્તા કેન્દ્રમાં છે એવી પશ્ચિમના દેશોની જે ઉપભોક્તાવાદી સમાજ વ્યવસ્થા છે એમાં એક જાતનો અસંતોષ, અસલામતી, અસમાનતા અને પર્યાવરણના પ્રશ્નો આપણે એમ કહીએ કે ખૂબ ગંભીર બન્યા છે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે માનવીની જે સાચી લાગણી છે તે ખરેખર આપણને ડૂબાઈ હોય એવું ચોક્કસ લાગે છે. એનાથી ઉલટું વિચારીએ આપણે કે જ્યારે પૂર્વના દેશોમાં, એટલે કે આપણે એશિયાઈ સંસ્કૃતિ જે છે તે, અને ખાસ કરીને એમાં ભારત પૂર્વના દેશોમાં વિકસેલ અને પશ્ચિમના કેટલાક વિદ્વાનો દ્વારા જેને સમર્થન મળેલું છે એવી વિચારધારા કે જેમાં માનવી કેન્દ્ર સ્થાને છે. અને સમગ્ર આપણે જાણીએ છીએ કે પૂર્વ અને ખાસ કરીને આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ જે છે કે જેને આપણે વિશ્વની જૂનામાં જૂની સંસ્કૃતિ, પ્રાચીનતમમાં પ્રાચીનતમ સંસ્કૃતિ કહીએ છીએ. એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે જે વિચારધારા છે એનું જે મધ્યસ્થ કેન્દ્ર બિંદુ છે એમાં વ્યક્તિની જે જરૂરિયાતો છે, ઈચ્છાઓ છે, એના પર અંકુશ અથવા તો મર્યાદા મૂકવા પર ભાર મુકાયેલો છે. એટલે તમે બે વિચારધારાની જો આપણે એમ કહીએ કે પશ્ચિમના દેશો કે જેની સમગ્ર વિચારધારા એ ઉપભોગવાદ પર છે, ઉપભોક્તાવાદ પર છે, વપરાશવાદ પર છે, કે માણસોની માંગને જેમ બને તેમ
વધારે ઉત્તેજો. જ્યારે આપણું પૂર્વના દેશોની જે વિચારધારા છે કે જેમાં માંગ ઓછામાં ઓછી થાય, સાદગીપૂર્ણ જીવન, સાદું જીવન, ઉચ્ચ વિચાર, આ ટાઈપની વિચારધારા આપણા પૂર્વના દેશોમાં, ખાસ કરીને ભારતમાં અને એશિયાઈ દેશોમાં જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે પૂર્વના આ રીતના વિચારો કે જેમાં સાદું જીવન અને ઉચ્ચ વિચાર આપી અને જેને જીવનને સાચા અર્થમાં ચરિતાર્થ કરેલું છે એવા જમશેદ હાઈકુસરુ મહેતા, કોઈ જગ્યાએ કૈકુસરુ મહેતા પણ લખે છે, શોર્ટમાં આપણે કહીએ કે જે કે મહેતા, કે મૂળ એ પારસી, બિલોંગ્સ ટુ ધ પારસી ફેમિલી. એનું જે જીવન પરિચય છે તે આપણે જરાક ટૂંકમાં જોઈ લઈએ. પહેલા કે જમશેદ કૈકુસરુ હાઈકુસરુ મહેતાનો જન્મ 14 ડિસેમ્બર 1901 રાજનંદગાંવ, જે છત્તીસગઢ, ભારતનું જે છત્તીસગઢ રાજ્ય છે એમાં એમનો જન્મ થયેલો હતો. હવે આમાં પણ ઘણી વખત આપણને થોડી કોન્ટ્રાવર્શિયલ માહિતી મળે છે. 14 ડિસેમ્બર 1901 મુંબઈમાં એમનો જન્મ થયેલો અને પછી રાજનંદગાંવમાં એમના પિતાજી ગયેલા હતા એવું પણ આપણને એક રેફરન્સ મળે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે એમનો જન્મ 14 ડિસેમ્બર 1901 થયેલો હતો. એમની જે ગ્રેજ્યુએટની ડિગ્રી, સ્નાતકની ડિગ્રી મોઇર સેન્ટ્રલ કોલેજમાંથી મેળવી હતી. અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી 1925 MA ઇકોનોમિક્સ સાથે અનુસ્નાતક એટલે કે પીજીની ડિગ્રી પણ એમણે મેળવી હતી. 1927 થી 63 દરમિયાન તમે વિચાર કરો કે લગભગ 33 વર્ષ, 36 વર્ષ યુનિવર્સિટી અલ્હાબાદ યુનિવર્સિટીમાં આપણે એમ કહીએ કે તેઓ એક અધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. ત્યારબાદ યુજીસીમાં પણ પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સમાં તેમની નિયુક્તિ થઈ. આપણે એમ કહીએ ને કે તેઓ એક એનું મલ્ટી ડાયમેન્શનલ વ્યક્તિત્વ હતું. તેઓ એક અર્થશાસ્ત્રી, તત્વજ્ઞાની, પ્રાધ્યાપક અને સારા ઉચ્ચ કોટીના લેખક પણ હતા. કારણ કે એમનો જન્મ પારસી પરિવારમાં થયેલો, જરસોસ્તિયન ધર્મ પાળતા હતા. જે કે મહેતાએ પોતાની કારકિર્દી મેં કીધું તેમ કે અલ્હાબાદ યુનિવર્સિટી શરૂ કરી. ત્યાં જે આપણે એમ કહીએ કે અલ્હાબાદ યુનિવર્સિટીમાં વાણિજ્ય વિભાગના એક સમયના ડીન પણ હતા અને ગાંધીવાદી તત્વજ્ઞાનથી પણ પ્રેરિત હતા. તેઓનું આપણે એમ કહીએ કે જે મુખ્ય પ્રદાન છે કે તેઓએ ઈચ્છા રહિત, નિરીચ્છા, ઈચ્છાહીનતા, અપેક્ષાવિહીન, આશાવિહીનતા, આવશ્યકતા વિહીનતા, વોન્ટલેસનેસની વિખ્યાત થિયરી આપી. ઘણી બધી રીતે આપણે એક જ શબ્દ છે વોન્ટલેસનેસ થિયરી, તો કે ઈચ્છા રહિત, એને આપણે ઈચ્છા રહિત પણ કહી શકીએ, નિરીચ્છાનો સિદ્ધાંત પણ કહી શકીએ, ઈચ્છાહીનતા કે ઈચ્છા વિહીનતાનો સિદ્ધાંત પણ કહી શકીએ, અપેક્ષા વિહીનતા પણ કહી શકીએ, અપેક્ષા વિહીન, આશા વિહીનતા, આવશ્યકતા વિહીનતાના સિદ્ધાંત તરીકે પણ ઓળખાવી શકીએ. અલગ અલગ નામથી અલગ અલગ રેફરન્સમાં આપણને નામો મળે છે. ની એમણે જગવિખ્યાત થિયરી આપી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણું જે પૂર્વીય સંસ્કૃતિ છે અને ખાસ કરીને જે ભારત વર્ષ છે, ભારતીય સંસ્કૃતિ છે, એમાં પણ ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન આપણો જે પ્રાચીન સાહિત્ય છે, પ્રાચીન જે ગ્રંથો છે, એમાં પણ આપણા સંસ્કારો, જેને આપણે કહીએ સંસ્કૃતિ એટલે હું, તો કે ભાઈ આપણા જે સંસ્કારો છે, આપણા જે પ્રાચીન ગ્રંથો છે ને આપણા લોહીમાં વણાયેલા જે સંસ્કારો છે, એમાં પ્રાચીન ગ્રંથોમાં આપણને ખબર છે કે આધ્યાત્મિક અને સુખ શાંતિની ઘણી બધી ચર્ચાઓ થયેલી છે.
અને ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આપણા જે પ્રાચીન સાહિત્ય જે છે, પ્રાચીન મહાનતમ ગ્રંથો છે, એના પરથી પ્રેરણા લઈને સાદું જીવન અને ઉચ્ચ વિચારના આદર્શને પણ ઘણા બધા ભારતીય વિચારકોએ જીવનમાં ચરિતાર્થ કરેલા છે. ઘણા બધા દાખલાઓ છે આપણી સમક્ષ. દાખલા તરીકે રાજકુટુંબમાં, રાજઘરાનામાં જન્મેલા સિદ્ધાર્થ પોતે રાજકુમાર હોવા છતાં વૈભવ વિલાસ અને સુખ સગવડ છોડીને શાંત અને પ્રસન્ન ચિત્ત રહેવું એવો વાસ્તવિક જીવનનો ઉદ્દેશ છે એવું કહી અને ભગવાન બુદ્ધ બન્યા. વાસ્તવિક અને સુખી જીવન વસ્તુઓના વૈભવને ઈચ્છાઓમાં નથી એવું તેમણે પોતાના જીવનમાં ઉતાર્યું. વ્યક્તિ જેટલી લાલસા અને ઈચ્છાઓ કાઢી શકે એ જ સાચું જીવન છે એવું પણ તેમણે કહ્યું હતું. તમે વિચાર કરો કે આપણા જે પ્રાચીનતમ સાહિત્યો છે એના વિચારોની અસર એટલી બધી ઊંડી છે કે ઘણા બધા વ્યક્તિઓએ એને સાચા અર્થમાં વાસ્તવિક જીવનમાં પણ ચરિતાર્થ કરેલું છે. એવા જ આપણે ભગવાન બુદ્ધનું ઉદાહરણ લીધું. જે કે મહેતા કે જેવું આપણે એમ કહીએ કે પારસી ધર્મ એટલે કે જરસોથિયન ધર્મ પાળતા હોવા છતાં પણ ભારતીય જે પ્રાચીન સાહિત્યના જે સમગ્ર તત્વજ્ઞાનીય આધ્યાત્મિક જે દાર્શનિક વિચારો છે એમાંથી પ્રેરણા લઈ અને ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાગવત ગીતાના જે વિચારો છે એમાં ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગને એમણે પોતાના જીવનમાં આત્મસાત કરેલા હતા. માત્ર ખાલી આપણે એમ કહીએ કે વાંચવા પૂરતા જ નહીં, પણ એને વાસ્તવિક જીવનમાં એમણે પચાવેલા હતા. એમનું જે લખેલું પુસ્તક હતું ફિલોસોફિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રનું ફિલોસોફિકલ અર્થઘટન માં અર્થશાસ્ત્ર વિષયને માનવીય અને એમ કહીએ કે આધ્યાત્મિક તત્વજ્ઞાનીય દાર્શનિક સ્પર્શ આપેલો છે આપણને. જે કે મહેતાની જો વાત કરીએ તો આપણે, કારણ કે સ્વતંત્ર એ જ્યારે આપણે એમ કહીએ કે એકદમ યુવાન અવસ્થામાં હતા ત્યારે ભારત એ આઝાદ રાષ્ટ્ર નહીં હતું. એટલે આપણે એમ કહીએ કે સ્વતંત્ર પ્રાપ્તિ પહેલાના ભારતના પ્રશ્નોને એમણે ખૂબ સૂક્ષ્મતાથી જોયેલા હતા. અને બીંગ એ તત્વજ્ઞાની, બીંગ એ અર્થશાસ્ત્રી અને તે તત્કાલીન સમયમાં જે કંઈ પણ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેની જે ચળવળો ચાલતી હતી, ઘણા બધા જે આયોજનો થતા હતા, એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે ગાંધીજીના જે ગ્રામલક્ષી આર્થિક આયોજન અને વિકાસની જે યોજના છે તેમનાથી ખૂબ પ્રભાવિત થયેલા હતા. અને ગાંધીજીનો જે આપણે એમ કહીએ કે તત્વજ્ઞાનીય અથવા તો આધ્યાત્મિક અભિગમ છે એને આપણે એમ કહીએ કે પોતાના આર્થિક વિચારોમાં એમણે આવરી લીધેલો હતો, સ્વીકારેલો હતો. અને આત્મનિર્ભરતાને સાચા આનંદથી, સાચા અર્થથી એમણે જોયેલા હતા. અને ગાંધીજી આપણે જાણીએ છીએ કે ઘણા બધા તે વખતે એવા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેના આત્મનિર્ભર સ્વનિર્ભર થવા માટેના ઘણા બધા પ્રયોગો કરેલા હતા. એ જે કે મહેતાને ખૂબ ગમતા હતા. અને જે કે મહેતા ખુદ કહેતા હતા કે ભાઈ આર્થિક આયોજનનો કોઈ પણ હેતુ છે, એનો પ્રમુખ ધ્યેય શું છે તો કે ભાઈ ગરીબી નાબૂદ થવી જોઈએ અને શાંત અને સરળ જીવન પ્રાપ્ત થવું જોઈએ. એટલે ખાસ કરીને તેઓ ગાંધીજીના જે વિચારો હતા એને આત્મસાત કરેલા હતા. તેઓ અહિંસાના અર્થશાસ્ત્રમાં માનતા હતા. કારણ કે જે કે મહેતા ખુદ એવું કહેતા હતા કે ભાઈ આર્થિક જીવનના પાયાનું જે મૂળ સ્વરૂપ છે એ હિંસક હોવાથી આપણે એમ કહીએ કે માનવીની જે ખુશી છે તે વાસ્તવમાં પ્રાપ્ત થઈ શકતી નથી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી બધી બાબતો, ઘણીવાર ઘણી બધી આર્થિક બાબતો પર જે કે મહેતા સાથે પણ ચર્ચા કરતા હતા. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે એની જે ચર્ચાનો જે સારાંશ આપણને જો એનો સારાંશ જોવો હોય તો આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રપિતા ગાંધી
મહાત્મા ગાંધીની સાથે જ્યારે ચર્ચા વિચારણા કરતા હતા ત્યારે મહાત્મા ગાંધી એ પણ જે કે મહેતાને એવું પૂછેલું હતું કે ભાઈ આ જે બ્રિટિશ શાસન છે એના આર્થિક શોષણથી કઈ રીતે ભારતીય લોકોને અને ભારતને બચાવી શકાય, અટકાવી શકાય, અને તે માટેનું સજેશન, સૂચન એ જે કે મહેતા પાસેથી ગાંધીજીએ પણ લીધેલું હતું. તત્કાલીન સમયમાં આપણે એમ કહીએ કે જ્યારે આવી જે ચર્ચા વિચારણા ગાંધીજી સાથે થતી હતી ત્યારે જે કે મહેતાએ ખુદ એવું સૂચન, એવી ભલામણ કરેલી હતી કે વાસ્તવમાં જો આપણે બ્રિટિશ શાસનથી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શોષણથી જો બચવું હોય તો લોકોએ સ્વેચ્છાએ પોતાની જે ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, જરૂરિયાતો છે, આવશ્યકતાઓ છે તે ઘટાડવી જોઈએ. અને બાપુ, આપણે તમારા તરફથી એવી અપીલ પણ લોકો સમક્ષ કરવી જોઈએ કે જેથી કરીને લોકો પોતાની ઈચ્છાઓ ઘટાડે, અપેક્ષાઓ ઘટાડે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની બહુ ખરાબ રીતે પ્રભાવિત થાય. અને એ વિચાર તત્કાલીન સમયમાં મહાત્મા ગાંધીને ખૂબ ગમેલો હતો. અને તે વખતે આપણે જાણીએ છીએ કે ગાંધીજીએ પણ તેમના કપડા અંગેની અપેક્ષાઓ ઘટાડી અને માત્ર એક જ ટુકડો ધોતી આપણે કહેતા હતા કે ભાઈ પહેરવાનું તેમણે શરૂ કરેલું હતું. કે આગળ જઈએ બાળકો આપણે. તત્કાલીન સમયમાં જો આપણે વાત કરીએ તો મિસિસ જ્હોન રોબિન્સન કે જેઓ ઇંગ્લેન્ડના તે વખતે આપણે એમ કહીએ કે ખૂબ નામાંકિત નિયો ક્લાસિકલ ઇકોનોમિક્સ હતા, નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હતા. તેઓ પણ આપણે એમ કહીએ કે જે કે મહેતાના વિચારોથી એટલા બધા પ્રભાવિત હતા કારણ કે તે વખતે એમના જે પુસ્તક હતું ઇકોનોમિક્સ ઓફ ઇન પરફેક્ટ કોમ્પિટિશન, એટલે કે આપણે એમ કહીએ કે અપૂર્ણ હરીફાઈનું અર્થશાસ્ત્ર, એવું જે પુસ્તક હતું મિસિસ જ્હોન રોબિન્સનનું, એમાં મિસિસ જ્હોન રોબિન્સને એવું કીધેલું હતું કે જે કે મહેતા અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાન, જો ઇકોનોમિક્સ એન્ડ ફિલોસોફી એ બંનેમાં મહાન વિદ્વાન છે. અને તેમણે ખરેખર આર્થિક સિદ્ધાંતો અને અર્થશાસ્ત્ર અંગે હકારાત્મક પોઝિટિવ યોગદાન આપેલું છે અને તે માટે યશ અને પ્રશંસાને પાત્ર છે. તમે વિચાર કરો કે ઇંગ્લેન્ડના વિખ્યાત નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કે બેઝિકલી એ લોકો મૂડીવાદની ફેવર કરતા હતા, પણ જે કે મહેતાના જે વિચારો હતા, એમના જે સિદ્ધાંતો હતા, એમનું મૂળ પ્રદાન જે કે મહેતાનું સીમાંતવાદી પૃથક્કરણ પર હતું. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી જે કે મહેતા પણ નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હતા, પણ અર્થશાસ્ત્ર એક નવા પરિમાણથી જે પશ્ચિમી જે ઉપભોક્તાવાદી વિચારધારા હતી એની સમક્ષ જે વિચાર મૂક્યો એનો સ્વીકાર આ રીતે ઇંગ્લેન્ડના કેટલાક ઘણા બધા વિચારકોએ પણ સ્વીકારેલો હતો. અને આ રીતે આપણે એમ કહીએ કે એમને પોતાના પુસ્તક, એટલે કે મિસિસ જ્હોન રોબિન્સને પોતાના પુસ્તકમાં આ લખેલું છે. અને એમાં એવું પણ લખેલું છે કે ભાઈ જે કે મહેતાની જે આર્થિક વિચારધારા છે એ ભારતીય જીવનશૈલી, ધર્મ, નીતિશાસ્ત્ર અને ગાંધીવાદી તત્વજ્ઞાનથી ખૂબ જ પ્રભાવિત છે, એવું પણ એમણે કીધેલું હતું. એટલે કે ગાંધીજીના જે વિચારો હતા, પછી પ્રાચીન જે આપણા જે કંઈ પણ ધાર્મિક સાહિત્યો છે, વૈદિક સાહિત્ય છે, એની અંદરનું જે નીતિશાસ્ત્ર છે, ધર્મ છે, મેં કીધું તેમ કે ભાગવદ્ ગીતાનો જે કંઈ પણ બોધ છે, એ બધાની અસર આપણને જે કે મહેતાના વિચારોમાં પ્રદર્શિત થતી દેખાય છે. એટલે મિસિસ જ્હોન રોબિન્સન એની પ્રશંસા કરતા કહે છે કે ભાઈ જે કે મહેતાના જે આર્થિક વિચારો છે એ ભારતીય જીવનશૈલી, કે ભાઈ લાઈફસ્ટાઈલ કેવી છે ભારતીય સંસ્કૃતિની, પૂર્વ દેશોની, પૌરાત્ય સંસ્કૃતિની આપણે એમ કહીએ, ધર્મ, નીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાન થી પ્રભાવિત છે
એવું મિસિસ જ્હોન રોબિન્સને જે.કે. મહેતા માટે કીધેલું હતું. અને તે વખતે બી આપણે જાણીએ છીએ કે તે પ્રમાણે કે 1930ના દાયકામાં સીમાંત આવકનો ખ્યાલ ખાસ કરીને આપણે જે.કે. મહેતાએ આપેલો હતો. અને તે વખતે આવો જે સીમાંત આવકનું સ્વતંત્ર એમણે સંશોધન કરેલું હતું. અને તેમના માટે જમશેદ મહેતા, જે.કે. મહેતા એ ઇંગ્લેન્ડમાં અને યુરોપમાં ખૂબ જ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા, વિખ્યાત અર્થશાસ્ત્રી હતા. આમ છતાં પણ આપણે કીધું તે કે આમ છતાં પણ તેઓની જે નવપ્રશિષ્ટ આર્થિક વિચારધારા કે જેમની મુખ્ય વિચારધારા હતી તેમાં ફાળો આપવાને બદલે જે.કે. મહેતાએ રોબિન્સે આપેલી જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જે આપણે શરૂઆતમાં ચર્ચી ગયા અને અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્રની ટીકા માટે તેઓ વધારે પ્રખ્યાત થયા છે. એટલે આપણે એમ કહીએ કે એની મૂળ વિચારધારા કઈ હતી તો કે ભાઈ સીમાંતવાદી પૃથક્કરણ પર આધારિત નવપ્રશિષ્ટ આર્થિક વિચારધારા હતી. પણ ખરેખર એની જગ્યાએ જે.કે. મહેતાએ જે આધુનિક જેને આપણે વ્યાખ્યા કહીએ છીએ સર્વ સ્વીકાર્ય વ્યાખ્યા છે રોબિન્સે આપેલી, એની જે ટીકા કરી અને અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને એનો જે વ્યાપ છે, એનું કાર્યક્ષેત્ર છે, એનું વિષય વસ્તુ છે, તે નવા પરિમાણથી આપ્યું. એને લીધે એ વધારે વિખ્યાત બન્યા. કારણ કે તેમણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક માનવ કે બુદ્ધિ પ્રેરિત વર્તન કરતા માનવીના સાધનોનો મહત્તમ ઉપયોગની સ્થિતિના વિચારને તે વખતે પડકાર્યો. માણસના એક નવા કે ભાઈ માણસને એક નવા એંગલથી એમણે જોયો. માણસના જે વૈકલ્પિક વર્તન, એનું જે આપણે કહીએ કે બુદ્ધિ પ્રેરિત વર્તન અને આર્થિક અર્થપરાયણ માનવીનું વર્તન નહીં, પણ એક અલગ પ્રકારના કે જેમાં તત્વજ્ઞાનીય, આધ્યાત્મિક અથવા તો આપણે એમ કહીએ ને કે એક અલગ વર્તન, વૈકલ્પિક વર્તનનો મોડલ વિકસાવવાનો એમનો જે પ્રયાસ હતો અને તે વખતે ખરેખર એ અત્યંત પ્રશંસનીય છે એમ આપણે કહી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે એમના જે વિચારો છે, ગાંધીજીના વિચારો છે, કે કોઈ પણ અર્થવ્યવસ્થા હોય, કે મૂડીવાદ હોય, સમાજવાદ હોય, મિશ્ર હોય, કોઈ પણ પ્રકારની સામ્યવાદી વિચારધારા હોય, એમાં એ અજય યોદ્ધાની જેમ એ વિચારો સફળ છે એમ આપણે કહીએ તો ખોટું નથી. કારણ કે જે.કે. મહેતા એ આપણે એમ કહીએ કે પશ્ચિમી જે અમર્યાદિત જરૂરિયાતોના જે સિદ્ધાંત છે તેની સામે ઈચ્છા વિહીનતા, આશા વિહીનતા, અપેક્ષા વિહીનતાના સિદ્ધાંતને આર્થિક પ્રવૃત્તિના મુખ્ય ચાલક પરિબળ તરીકે એમણે વિકસાવેલો છે. એટલે આપણે એમ કહીએ કે એમનું જે પ્રદાન છે તે નોંધનીય છે. આગળ જઈએ બાળકો આપણે. ઓકે, જો આપણે ખાસ કરીને જો વાત કરીએ કે જે.કે. મહેતા, મેં કીધું તેમ કે એ ઉચ્ચ કોટીના એ અર્થશાસ્ત્રી હતા, તત્વજ્ઞાની પણ હતા, સારા લેખક પણ હતા. એમણે જે પુસ્તકો લખેલા છે, કારણ કે આપણે જો વાત કરીએ તો જે.કે. મહેતાને જે અત્યાર સુધી ભારતીય આર્થિક વિચારોમાં સ્થાન મળવું જોઈએ તે મળી શક્યું નથી. આપણે યુનિવર્સિટીને ધન્યવાદ આપવો જોઈએ, ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટને ધન્યવાદ આપવો જોઈએ કે આ રીતનું એક જે ખરેખર ઉચ્ચ કોટીના વિચારો છે તેને અભ્યાસક્રમમાં આવરેલા છે. ખૂબ વિદ્વાન વ્યક્તિ છે અને મેં કીધું તેમ કે એમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે. આપણું નોલેજ માટે છે આ વસ્તુ કે 1932માં ધ એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક્સ મેથેમેટિકલી ઇન્ટરપ્રિટેડ, આ એમનું હેડિંગ હતું. 1932માં લખેલું પુસ્તક. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના તત્વો ગણિતની દ્રષ્ટિએ આ રીતનું આપણે એનું ગુજરાતી વર્ઝન કરી શકીએ. 1948માં બીજું પુસ્તક લખેલું હતું એમણે, એડવાન્સ્ડ ઇકોનોમિક થિયરી. 1949માં પબ્લિક ફાઇનાન્સ થિયરી એન્ડ પ્રેક્ટિસ, જાહેર અર્થકારણ, અર્થતંત્ર, જાહેર વિત્ત વ્યવસ્થાના સિદ્ધાંતો અને એનો વ્યવહારમાં ઉપયોગ. ચોથું પુસ્તક હતું સ્ટડીઝ ઇન એડવાન્સ્ડ ઇકોનોમિક થિયરી.
તો કે ભાઈ આધુનિક જે આર્થિક જે થિયરીઓ છે એનો અભ્યાસ 1957માં એમણે લખેલું હતું પુસ્તક. 1962માં જ્યારે આઝાદ થઈ ગયું પછી ઇકોનોમિક પ્રોબ્લેમ્સ ઓફ મોડર્ન ઇન્ડિયા, આધુનિક ભારતના આર્થિક પ્રશ્નો સમસ્યાઓ. 1962માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતું જે મેં પુસ્તક કીધું તે ફિલોસોફિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રનું તત્વજ્ઞાન, દાર્શનિક આધ્યાત્મિક રીતે જે અર્થઘટન કરેલું છે એક વેલ નોન પુસ્તક એનું તમે અહીંયા જોઈ શકો છો. 1962માં એમણે લખેલું છે ફિલોસોફિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ ઇકોનોમિક્સ. પછી રાઇમ, રિધમ એન્ડ ટ્રુથ ઇન ઇકોનોમિક્સ 1967માં લખેલું પુસ્તક છે. એ જ રીતે 1970માં ગાઈડ ઓફ મોડર્ન ઇકોનોમિક્સ. 1971માં ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્રિન્સિપલ્સ એન્ડ પ્રોબ્લેમ્સ 1971માં લખેલું છે. ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ઇકોનોમિક્સ 1972માં લખેલું છે. ધ પ્રેઝન્ટ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી 1977માં એમણે પુસ્તક લખેલું છે. મેક્રો ઇકોનોમિક્સ 1969માં એમનું પુસ્તક છે. એ જ રીતે આપણે એમ કહીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર 1969માં એમણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એવું પુસ્તક પણ લખેલું છે. ફંડામેન્ટલ્સ ઓફ ઇકોનોમિક્સ 1951માં લખેલું છે. ગાંધીયન થોટ 1900 આપણે એમ કહીએ કે 83માં લખેલું પુસ્તક છે એમનું. તો આ રીતે આપણે એમ કહીએ કે એમનું ઘણું બધું પ્રદાન ઇકોનોમિક્સમાં એક સારા લેખક તરીકે થયેલું છે. ઓકે, તો હવે આપણે અર્થશાસ્ત્રની એમણે જે વ્યાખ્યા, સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અંગેની જે કંઈ પણ વિચારણા છે એ અંગે થોડુંક આપણે દ્રષ્ટિકોણ કરીશું એના પર કે ભાઈ જે કે મહેતાએ અર્થશાસ્ત્રની વ્યાખ્યા, અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્રની સમજૂતી મુખ્યત્વે મેં કીધું તેમ કે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ, દાર્શનિક દ્રષ્ટિએ, એટલે કે અર્થશાસ્ત્ર એને આપણે અર્થવિજ્ઞાન કહીએ છીએ એ વિષયને એમણે એક માનવીય અને આધ્યાત્મિક સ્પર્શ આપી અને તત્વજ્ઞાનના દ્રષ્ટિકોણથી એમણે સમજૂતી આપેલી છે. કારણ કે તત્કાલીન સમયમાં આપણે જાણીએ છીએ કે ભારતના પ્રશ્નોને એ લોકોએ એમણે ખૂબ ડીપલી એકદમ સૂક્ષ્મતાથી તપાસેલા હતા અને જે કંઈ પણ પશ્ચિમના અર્થશાસ્ત્રીઓની આર્થિક પ્રવૃત્તિના જે મુખ્ય પ્રેરક પરિબળ તરીકે અમર્યાદિત જરૂરિયાતો, અગણિત જરૂરિયાતો કે અસીમિત જરૂરિયાતો છે એની થિયરીના પ્રતિક્રિયા રૂપ એમણે ખૂબ જ આપણે એમ કહીએ કે ઈચ્છાહીનતા, ઈચ્છાવિહીનતા, આવશ્યકતાવિહીનતા, આશાવિહીનતાનો સિદ્ધાંત વિકસાવી અને અર્થશાસ્ત્રની એક નવા પરિમાણથી વ્યાખ્યા આપી અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્રને વિસ્તાર્યું અને એને વધારે સંકુલ ગહન બનાવ્યું. જે કે મહેતાના મતે આપણે એમ કહીએ કે ભાઈ અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જે માનવ વ્યવહાર, માનવ વર્તનનો અભ્યાસ કરે છે અને એ એવો માનવ વર્તન કે એવી માનવ વર્તણૂક કે જે લાંબા ગાળે દુઃખ અથવા જેને આપણે પીડા કહીએ છીએ, યાતના કહીએ છીએ, એને ઘટાડવાના પ્રયાસ, પ્રયત્નના પરિણામે ઉદ્ભવતા હોય. એટલે આપણે એમ કહીએ કે દુઃખ, યાતના, પીડા ઘટાડવાના પ્રયત્નના પરિપાક રૂપ જે કંઈ પણ માનવ વર્તણૂક ઉત્પન્ન થાય છે, માનવ વ્યવહાર ઉપસ્થિત થાય છે, એનો અભ્યાસ એ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો અર્થશાસ્ત્ર એ એવા માનવ વ્યવહારનો અભ્યાસ છે કે જે વ્યવહારો ઈચ્છાઓથી સ્વતંત્રતા મેળવવા અને સુખની સ્થિતિ સુધી પહોંચવા માટે અનિવાર્યપણે કરવા પડે તેનો અભ્યાસ. તો જે કે મહેતા આપણને શું કહે છે કે અર્થશાસ્ત્ર એવા માનવ વ્યવહારોનો, એવી માનવ વર્તણૂકનો અભ્યાસ છે
કે જે વ્યવહારો ઈચ્છાઓથી, અપેક્ષાઓથી, આશાઓથી સ્વતંત્ર મેળવવા અને સુખની સ્થિતિ સુધી પહોંચવા માટે અનિવાર્યપણે કરવા પડે તેનો અભ્યાસ છે. એટલે આપણે એમ કહીએ કે જો કે જે કે મહેતા છે તે ઈચ્છાહીન વ્યક્તિ, આશાવિહીન વ્યક્તિએ જરૂરિયાતો માટેની જે પોતાની જે પ્રાથમિક ઈચ્છાઓ છે એને જો ધ્યાનમાં રાખીને એને જો સંતોષી હોતે તો આપણે એમ કહીએ કે આર્થિક સમસ્યા એટલી બધી જટિલ કે ગહન બનત નહીં. આપણે એમ કહીએ છીએ કે જે કે મહેતા આપણને એવું કહેવા માંગે છે કે ઈચ્છાહીન વ્યક્તિ, આશાવિહીન જો વ્યક્તિનું વર્તન એ ટાઈપનું હોય, વ્યક્તિની જો આપણે એમ કહીએ કે જીવન શૈલી એ પ્રકારની હોય કે પ્રાથમિક જે ઈચ્છાઓ છે એની જે આવશ્યક ઈચ્છાઓ છે, મૂળભૂત જે બેઝિક ઈચ્છાઓ છે એને ઓળખી અને માત્ર એટલી જ જે આપણે એમ કહીએ કે એટલી જ જો સંતોષવાની અપેક્ષા રાખી હોત તો આર્થિક સમસ્યા એટલી બધી વધારે જટિલ, સંકુલ કે ગહન બનત નહીં. પરંતુ વાસ્તવમાં આપણે એમ કહીએ કે દરેક માનવી માટે સમસ્યા ત્યારે જ ઊભી થાય કે જ્યારે વ્યક્તિ જે પ્રાથમિક આવશ્યક જે પાયાની જરૂરિયાતો છે એના બંધનને તોડી અને એ સિવાયની જરૂરિયાતો સર્જે છે, ઊભી કરે છે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જેને આપણે સુખ સગવડની, મોજશોખની, વૈભવની વસ્તુઓ કહીએ છીએ અને એના માટે નવી જે ઈચ્છાઓ ઊભી કરે છે કે જે ટૂંકા સમયમાં આપણને આરામ કે આનંદ આપે છે. આ વૈભવની કે સુખ સગવડની કે મોજશોખની વસ્તુઓ કેવી છે? માણસ આપણે એમ કહીએ કે પાયાની જરૂરિયાતને વાસ્તવમાં અવગણે છે અને આવી વૈભવ એના બંધનને તોડી નાખે છે. આપણે એમ કહીએ કે પાયાની જે જરૂરિયાતો છે એ સિવાયની જ્યારે નવી વૈભવી વસ્તુઓ કે સુખ સગવડની જરૂરિયાતો માટેની ઈચ્છાઓ એના મનમાં ઉપસ્થિત કરે છે કે જે આપણે એમ કહીએ કે એવી જરૂરિયાતો છે કે ટૂંક સમયમાં એને આનંદ કે આરામ આપે. પણ જેમ જેમ આપણે એમ કહીએ કે નવી ને નવી વૈભવી કે મોજશોખની વસ્તુઓ માટેની જરૂરિયાતો ઊભી થતી જાય તેમ તેમ વ્યક્તિના મનમાં કાયમી અસમતુલા એ ઉદ્ભવે છે. ત્યારે આપણે એમ કહીએ કે વ્યક્તિના મનમાં શું થાય? કાયમી એક જાતની બેચેની ઊભી થાય, અસમતુલા ઉદ્ભવે. અને આપણે એમ કહીએ કે આ રીતની જ્યારે અસમતુલા ઉદ્ભવે તેને માટે આપણે એમ કહીએ કે એને દૂર કરવા માટે વ્યક્તિએ, કારણ કે એના મનમાં ઉપસ્થિત થતી અસમતુલા છે કે જે વાસ્તવમાં આપણને એ વ્યક્તિને આપણે એમ કહીએ કે સંતોષપૂર્ણ કે શાંત જીવન આપતી નથી. તો એને આવી જે નવી ને નવી વસ્તુઓ, વૈભવી વસ્તુઓ અને આપણે એમ કહીએ કે મોજશોખની જે વસ્તુઓ માટેની એમની જે જરૂરિયાત ઊભી થાય છે એને દૂર કરવા માટે વ્યક્તિ એ સાચા અર્થમાં હંમેશા તૈયાર રાખવાની કોશિશ કરે છે પોતાની જાતને. પણ વાસ્તવમાં આપણે જાણીએ છીએ કે જરૂરિયાતો આ રીતની આપણે એક જરૂરિયાતને સંતોષે એટલે ઘણી બધી જરૂરિયાતો સામે મોઢું ખોલીને ઊભી હોય છે. તો વ્યક્તિ શું કરે છે? દરેક આવી જે અસમતુલાની અવસ્થા છે તેમાં કોઈક એક વસ્તુની જે જરૂરિયાત છે એને સંતોષે તો બીજી આપણે એમ કહીએ કે એની સામે જરૂરિયાતોનો ઘણો બધો સમૂહ બીજો એની સમક્ષ આવીને ઉભો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ, માનવનું વર્તન એવું હોવું જોઈએ કે પોતાના આત્માને સ્વયં પોતાની જાતને ઓળખીને એણે જરૂરિયાતો વચ્ચેનો વિવેક તારવતા આવડવો જોઈએ કે ભાઈ કઈ જરૂરિયાત પાયાની છે ને કઈ જરૂરિયાત મારા જીવનમાં બિનજરૂરી છે. તો આપણે એમ કહીએ કે વ્યક્તિ કોઈ પણ ઈચ્છાનો ગુલામ નહીં બને. અને વ્યક્તિએ જો આપણે એમ કહીએ કે ઈચ્છા વિહીન સ્થિતિ પર પહોંચવા માટે પહોંચવું હોય અને સાચા અર્થમાં જો સુખની પ્રાપ્તિ કરવી હોય તો વ્યક્તિએ પોતાની જાતે સ્વયં એને વિચારવું પડે કે ભાઈ મારી મૂળ જરૂરિયાતો કઈ છે, મારી અગત્યતા
અગત્યતા કઈ ધરાવે છે મારી જરૂરિયાતો, અને બિનજરૂરી કે જે મને માનસિક બેચેની કે માનસિક તાણ આપે છે. તો અહીંયા આપણને એવું કહેવા માંગે છે જે કે મહેતા, કે દરેક વ્યક્તિની પોતાની પાસેના જે નાણાકીય સાધનો છે, પોતાની પાસેના જે સંતોષ, આપણે એમ કહીએ કે જરૂરિયાતોને સંતોષવા માટેના સાધનો છે, એના પરિપ્રેક્ષ્યમાં, એના સંદર્ભમાં એમણે એ વ્યક્તિ કેટલી જરૂરિયાતો પોતાની અને એના પર આધારિત જે વ્યક્તિઓ છે એની કેટલી જરૂરિયાતો સંતોષી શકે એમ છે, એનો વિવેક એને ઉપસ્થિત થવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે વ્યક્તિએ જ્યારે ઈચ્છા વિહીનતાની સ્થિતિ પર પહોંચવું હોય તો આપણે એમ કહીએ કે એનું જે શારીરિક અસ્તિત્વ છે એને એક તો એને પહેલા શિસ્તબદ્ધ રીતે કરી લેવું પડે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંતોષની જે પ્રકૃતિ છે, એક ઈચ્છાને તમે સંતોષો એટલે બીજી ઈચ્છાઓને સંતોષવાની આવશ્યકતા ઊભી થાય. એટલે સંતોષની જે અસ્થિર પ્રકૃતિ છે, ચંચળ પ્રકૃતિ છે, તેને સમજીને તેની મૂળભૂત જરૂરિયાતો ઉપરાંત વધતી જતી જે બિનઆવશ્યક જરૂરિયાતો છે એનો વિવેક એને ખબર હોવી જોઈએ. તો જ આપણે એમ કહીએ. અને જ્યારે માણસ પોતાના આત્માને, સ્વને ઓળખી અને આ રીતની જ્યારે આપણે એમ કહીએ કે ઈચ્છા વિહીનતાની સ્થિતિ પર પહોંચે, ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ ઈચ્છાઓનો ગુલામ નહીં રહે. અને એને લીધે આપણે એમ કહીએ કે એને લીધે વ્યક્તિને તો આપણે એમ કહીએ કે વ્યક્તિને તો એનો લાભ મળે જ છે, પણ એને લીધે સમાજને પણ વધારેમાં વધારે વસ્તુ પેદા કરવી નહીં પડે. પરિણામે આપણે એમ કહીએ કે કુદરતી સાધનો અને માનવ સર્જિત જે સંસાધનો છે એની અછત પણ એને ઉદ્ભવે નહીં. એટલે આપણે એમ કહીએ કે જે કે મહેતાના જે આર્થિક વિચારો છે, અર્થશાસ્ત્ર અંગેની વ્યાખ્યા છે, ઈચ્છા વિહીનતાનો જે સિદ્ધાંત છે, એના માટે સાધનોની અછત માટે કોઈ જગ્યા નથી, કોઈ અવકાશ નથી. કારણ કે અસ્થાયી સંસાધનો ઉપયોગ કરવા માટે આપણે એમ કહીએ કે અહીંયા આ વૈચારિક દ્રષ્ટિકોણ પ્રમાણે ક્યારે પણ સંસાધનોની અછત એમને પડવાની નથી. એટલે આપણે એમ કહી શકીએ કે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે એમનો જે ઈચ્છા વિહીનતાનો સિદ્ધાંત છે તે સસ્ટેનેબલ, જેને આપણે ડેવલપમેન્ટ કહીએ છીએ, ટકાઉ વિકાસ, કે ભાઈ ભવિષ્યની જે પેઢી છે તેના માટે પણ વર્તમાનના જે કંઈ પણ સંસાધનો છે એ ભવિષ્યની પેઢી માટે પણ યથાવત રહે એ તરફ આપણને લઈ જાય છે. ઓકે, ટૂંકમાં આપણે એમ કહીએ કે જે કે મહેતાના મતે અર્થશાસ્ત્ર તે વિજ્ઞાનનું એવું ફળ છે કે જે ફળમાં માનવ જીવનનું કલ્યાણ, માનવજાતની ખુશીમાં કોઈ પણ પ્રકારનું દર્દ હોતું નથી. માનવીની ઈચ્છાઓ, કારણ કે જે કે મહેતા ખાસ એવું કહેતા હતા કે ભાઈ માનવીની ઈચ્છાઓ છે તે દર્દ જન્માવે છે, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઈચ્છાઓથી, માનવીની જે કંઈ પણ ઈચ્છાઓ છે, બિન આવશ્યક ઈચ્છાઓ છે, એનાથી મુક્તિ મેળવવી જરૂરી છે. અર્થશાસ્ત્ર રૂપી વિજ્ઞાન આપણને આ ઈચ્છાઓથી મુક્તિ આપે છે, જેના પરિણામે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ, માનવી અર્થશાસ્ત્રના અભ્યાસને અંતે દર્દમાંથી મુક્ત અને ખુશ રહી શકે છે. એટલે આપણને જે કે મહેતા એવું કહે છે કે અર્થશાસ્ત્ર આપણને એ શીખવે છે કે કુદરત પર વિજય મેળવવાને બદલે જો કુદરત સાથે તદાત્મ્ય સાધી માનવ જાતે કુદરતની સાથે નમ્રતાપૂર્વકનું અનુકૂલન સાધીને રહેવું જોઈએ. અને જો દરેક દેશની વ્યક્તિ, દરેક વિશ્વની વ્યક્તિ કે પેઢી કે રાજ્ય જો કુદરત સાથે નમ્રતાપૂર્વકનું અનુકૂલન સાધે તો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર વાસ્તવમાં અહિંસક બને. એટલે આપણે એમ કહી શકીએ કે આ સંદર્ભમાં જે કે મહેતાના વિચારો પર્યાવરણ મિત્ર તરીકેના આર્થિક વિચારો તરીકે પણ એને ઓળખાવી શકીએ. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે જે કે મહેતાના મતે જરૂરિયાતોને અંકુશમાં લાવીને મનુષ્ય, માનવ સુખી રહી શકે છે. અને મનુષ્ય પોતાની જે જરૂરિયાતો છે તેને અગ્રતાનું ક્રમ પ્રમાણે અંકુશમાં લાવવી જોઈએ કે ભાઈ પ્રાથમિક પાયાની જરૂરિયાતો કઈ છે.
અને બિન આવશ્યક કે જે વૈભવી જરૂરિયાતો કઈ છે એ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે એને વિવેકપૂર્ણ સ્વને ઓળખીને વર્તન કરવું જોઈએ. એટલે આપણને જે કે મહેતા એવું કહે છે કે અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જે ઈચ્છા ઘટાડવાના સાધન તરીકે માનવીય વર્તણૂક માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. એટલે આપણે એમ કહીએ કે માનવીની ઈચ્છા ઘટાડવાના સંદર્ભે જે કંઈ પણ વ્યવહારો થાય છે, ઈચ્છા ઘટાડવાના સંદર્ભે જે વ્યવહારો થાય છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. તો અહીંયા પાછું હું ભારપૂર્વક કહું છું કે જે કે મહેતાના મતે અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જે ઈચ્છા ઘટાડવાના સાધન તરીકે થતા માનવીય વર્તણૂક માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. એટલે કે માનવીની ઈચ્છા ઘટાડવાના સંદર્ભે જે કંઈ પણ વ્યવહારો થાય છે તેનો તે અભ્યાસ કરે છે. માનવ વર્તનનો અભ્યાસ એ અર્થવિજ્ઞાનનો અર્થશાસ્ત્રનો મૂળ વિષય વસ્તુ છે, વિષય છે. અને માનવ વર્તન મેં કીધું તેમ આગળ પણ આપણે ચર્ચા કરીએ કે માનવ વર્તન સામાન્ય રીતે માનવ મનની જે અસંતુષ્ટ અસમતુલિત જે સ્થિતિ છે એનું પરિણામ છે. માનવનું વર્તન કેમ થાય છે કે ભાઈ સામાન્ય રીતે માનવ મનની જે અસમતુલા છે, અસંતોષની જે સ્થિતિ છે એનું પરિણામ છે. અને માનવ મનની જે આ અસમતુલા છે, બેચેની છે, અસંતુષ્ટ સ્થિતિ છે એ આનંદ કરતા ખાસ કરીને આપણે એમ કહીએ કે વધુ પીડાને કારણે છે, યાતનાને કારણે છે, દુઃખને કારણે છે. તો જે કે મેં તો એવું આપણને કહે છે કે ભાઈ આનંદ, જેને આપણે જોય કહીએ છીએ ઇંગ્લિશમાં, એન્જોય જોય એટલે દુઃખ દૂર કરવું. અને તેના માટે આપણે એમ કહીએ કે ઈચ્છા અને દુઃખ એક સાથેની સમકાલીન ઘટના છે. જો હું કહે છે જે કે મેં તો આપણને એવું કહે છે કે આનંદ એટલે દુઃખ દૂર કરવું. સુખ અને આનંદ વસ્તુ જુદી છે. આનંદ એટલે દુઃખ દૂર કરવું. તેના માટે ઈચ્છા અને દુઃખ એક સાથે. ઈચ્છા તમે માનવી દરેક જો ઈચ્છા ઊભી કરે અને તો તેની સાથે આપણે એમ કહીએ કે દુઃખ પણ ઉદ્ભવે છે. એટલે ઈચ્છા અને દુઃખ એક સાથેની સમકાલીન ઘટના છે, કોન્ટેમ્પરરી આપણે કહીએ ને. અને કોઈ પણ માણસ છે તે સંપૂર્ણ સંતુલન ક્યારે પણ પ્રાપ્ત કરી શકતો નથી. કારણ કે પરિસ્થિતિમાં જ્યારે આપણે એમ કહીએ કે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ એટલે સાથે સાથે દુઃખ પણ ઊભું થવાનું જ છે. એટલે માણસ જેટલી પણ વધારે ઈચ્છા કરશે એટલે આપણે એમ કહીએ કે સતત એ પરિસ્થિતિ, દુઃખની પરિસ્થિતિ એ વધતી જ રહેશે. જે કે મેં તો આપણને એવું કહે છે કે દુઃખમાંથી વાસ્તવિક રાહત, જેને સાચી રાહત, સાચી આપણે એમ કહીએ ને કે શાંતિ માત્ર વર્તમાન ઈચ્છાઓને દૂર કરવામાં જ નથી, પણ ભવિષ્યમાં નવી ઈચ્છાઓનું નિર્માણ પણ ન થાય તેમાં છે. જો આપણે આગળ જ આપણે પહેલા પેરેગ્રાફમાં ચર્ચા કરી ગયા કે પશ્ચિમની જે વિચારધારા છે તે વર્તમાન માંગને તો ઉત્તેજે જ છે, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પરિવર્તન કરી અને માણસની ભવિષ્યની માંગને પણ ઉત્તેજે છે. તો અહીંયા આપણને એનાથી તદ્દન ઉલટો વિચાર અહીંયા આપણને જે કે મહેતા આપે છે કે ઈચ્છા અને દુઃખ એ બંને એક જ સિક્કાની બે બાજુ છે. ઈચ્છાઓ જો વધે પરિણામ સ્વરૂપ દુઃખ વધવાનું જ છે. તો દુઃખમાંથી જો વાસ્તવિક રાહત કે જેને આપણે સુખ કહીએ છીએ, એ સુખ ત્યારે જ આપણને પ્રાપ્ત થાય કે વર્તમાન ઈચ્છાઓને દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં જે નવી ઈચ્છાઓ જે નિર્માણ થવાની છે એના પર પણ કાપ આવે. એટલે તમે વિચાર કરી શકો છો કે જે કે મહેતા આપણને એવું કહેવા માંગે છે કે ઈચ્છા, એનો મતલબ એવો થાય કે આ પરિસ્થિતિને ઈચ્છા વિહીનતાની પરિસ્થિતિ કહે છે. એને આપણે સ્ટેટ ઓફ વોન્ટલેસનેસ કહીએ છીએ. આશા વિહીનતાની પરિસ્થિતિ, આશાહીનતાની પરિસ્થિતિ, ઈચ્છા વિહીનતાની પરિસ્થિતિ, આવશ્યકતા વિહીનતાની પરિસ્થિતિ. તો એનો મતલબ આપણે જે કે મહેતાજી કહેવા માંગતા હતા કે ઈચ્છા વિહીનતાનો મતલબ એવો નથી કે ભાઈ ખાવાનું છોડી દેવું કે પીવાનું છોડી દેવું કે કપડાં પહેરવાનું કે સારા આપણા જે કંઈ પણ મોજ શોખ છે એને છોડી દેવાનું કે આવક
ન મેળવવી અથવા તો આવક મેળવવામાં કોઈ પણ જાતનો વિવેક ન રાખવો. જે કે મહેતા આપણને એમ કહે છે કે ભાઈ આપણે જે કંઈ પણ ખાતા હોય, પીતા હોય, આપણે જે કંઈ પણ આપણી પાસેના જે કંઈ પણ સાધનો છે એનો ઉપયોગ કરીને જે કંઈ પણ આવક મેળવતા હોય, આ બધી જે પ્રવૃત્તિઓ છે એ નિસ્વાર્થ હેતુથી કરવી જ જોઈએ. અને એવું નથી કે ભાઈ આપણા પોતાના સ્વહિતને માટે જ કરવી જોઈએ, પરંતુ આપણા પર આધારિત જેટલા પણ વ્યક્તિઓ છે, એ કુટુંબ હોય, કબીલો હોય, ગ્રામ હોય, સમાજનો એક ભાગ હોય, એ બધા માટે આપણે એમ કહીએ કે બધાના ઉપયોગ માટે આર્થિક કમાણી કરવી જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે જેથી વ્યક્તિના પોતાના પર આધારિત અવલંબિત એવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત વ્યક્તિઓની, જેને આપણે એમ કહીએ કે સાચા દિલથી, સાચા અંતર્મનથી સેવા કરવાની હોય, તેઓના માટે પણ કમાવું જોઈએ. પોતાના માટે તો કમાવું જ જોઈએ, પરંતુ આવા જે કંઈ પણ આધારિત વ્યક્તિઓ છે એના માટે પણ કમાવું જોઈએ. એટલે આવી જ્યારે આપણે ઈચ્છા વ્યક્ત કરતા હોય કોઈ પણ વ્યક્તિ, માનવી, તો આવું જે વલણ છે જીવન પ્રત્યેનું, એ વધારે વ્યક્તિને સુરક્ષિત કરે છે. કારણ કે એના માટે પોતાનું સુખ નહીં, પરંતુ સમાજ કલ્યાણને પણ ધ્યાનમાં રાખીને એ માનવ વર્તન એ કરતો હોય છે. એટલે સમાજ કલ્યાણમાં પણ ફાળો આપવા માટે એને સક્ષમ બનાવે છે. સામાન્ય રીતે આપણે જો એના તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જે કે મહેતા આપણને એવું કહેવા માંગે છે કે દરેક વ્યક્તિ જે ઈચ્છા વ્યક્ત કરે છે એ ઈચ્છાઓ લોકોના મનમાં ઉદ્ભવે છે, અને પછી જ્યારે તેઓ તેમને સંતોષ માટે જેટલી પણ ઈચ્છા હોય, તો આપણે માનવ સહજ સ્વભાવ છે કે આપણે નવી કાર લાવવી છે, આપણે નવું મકાન વસાવવું છે, આપણે મોશકના આટલા સાધનો હોવા જોઈએ, ઈચ્છાઓ વ્યક્તિના મનમાં ઉદ્ભવે છે. પછી જ્યારે તેઓ તેમને સંતોષ માટે સક્ષમ ન હોય, ત્યારે આપણે એમ કહીએ કે દુઃખના સ્ત્રોત તરીકે તે ઉપસ્થિત આવે છે, ઉદ્ભવે છે, ઉભરી આવે છે. ધારો કે આપણે જે કે મહેતા આપણને એવું કહે છે કે ભાઈ જો કોઈ ઈચ્છાને જો સંતોષવામાં આવે, ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ તમે વિદ્યાર્થી છો અને તમને એવું થાય કે મારી પાસે પલ્સરનું બાઈક હોય તો કેટલું સારું, તો આપણે એમ કહીએ કે તમારી જે આવી ઈચ્છા છે, ધારો કે, તો આવી ઈચ્છાને જો સંતોષવામાં આવે તો તરત જ તેના મનમાં એવી લાગણી જન્મે કે ફરીથી પાછી હવે પલ્સર લીધું તો હવે હું 4 વ્હીલની ગાડી લઉં તો કેવું સારું. ફરી પાછી આપણે એમ કહીએ કે એકને સંતોષો એટલે બીજી આપણે એમ કહીએ કે ઈચ્છા ઊભી થાય. અને પછી પાછું જો આપણે એમ કહીએ કે આવી જે વારંવાર ઉદ્ભવતી જે ઈચ્છાઓ છે એને સતત સંતોષવાનો પ્રયત્ન, એટલે આપણે એમ કહી શકીએ કે સતત મનમાં ઉપસ્થિત થતી ઈચ્છા અને સતત વારંવાર આપણે એ નવી ને નવી ઈચ્છાઓના સંતોષની સાથે સાથે ઘણી બધી અન્ય સંલગ્ન ઘણી બધી જરૂરિયાતોનો સમૂહ પણ ઉદ્ભવે. મેં કીધું તેમ કે દાખલા તરીકે તમારે બાઇકની ઈચ્છા થઈ કે ભાઈ મારે પલ્સરનું બજાજનું બાઇક લેવું છે, તો તમે કદાચ આપણે એમ કહો કે ધારો કે કોઈક બેંકમાં જઈને લોન મૂકીને તમે લોન પર એ બાઇક લો. ઓકે, હવે આપણે એમ કહીએ કે તમે ધિરાણ લીધું, તો ધિરાણ લીધું તો એ ધિરાણના હપ્તા ચૂકવવા માટે તમારે પછી આપણે એમ કહીએ કે કોઈ રોજગારીની શોધ કરવી પડે, નોકરીની શોધ કરવી પડે. નોકરીની શોધ કરો એટલે તમારી પાસે એક્સ્ટ્રા ક્વોલિફિકેશન હોવું જોઈએ. સીધે તમે એક જરૂરિયાતને સંતોષો છો તો સંલગ્ન ઘણી બધી જરૂરિયાતો ઊભી થાય, એટલે તમે તમારી એ જે ક્વોલિફિકેશન છે એને સંતોષવા જાઓ તો બીજી તમારી જરૂરિયાત સામે ઊભી થાય. તો આપણે એમ કહીએ કે અન્ય એક એક ઈચ્છાને તમે સંતોષો એટલે પાછી અન્ય એને સંલગ્ન જેટલી પણ ઈચ્છાઓ છે એને એ ઈચ્છાઓની જરૂરિયાતોનો સમૂહ તમારી સામે ઉપસ્થિત થાય.
ઈચ્છાઓને સંતોષતા નવી ઈચ્છાઓના સમૂહને જન્મ આપે છે. અને આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પાસે સમય, નાણું, સાધનો એ મર્યાદિત છે. પરિણામ સ્વરૂપે આપણે એમ કહીએ કે આ રીતે ઈચ્છાઓને સંતોષતા જે નવી ઈચ્છાઓનો સમૂહ જન્મે છે, એને જો આપણે દરેક ઈચ્છાઓના સંતોષીએ નહીં તો આપણે એમ કહીએ કે નવા દુઃખના સ્ત્રોતને જન્મ આપે છે. એટલે આપણે એમ કહીએ કે એક ઈચ્છાના સંતોષનું ચક્ર અન્ય ઈચ્છાઓને ઉત્પન્ન કરે છે. અને આ જે સાયકલ છે, આ જે વિષચક્ર છે, આ ચક્ર છે, તે અંત વગર સતત ચાલ્યા જ કરે છે. અને આપણે એમ કહી શકીએ કે ઈચ્છાઓને સંતોષવાનો ક્યારે પણ અંત આવતો નથી. ઈચ્છાનું ચક્ર અને દુઃખ, ઈચ્છા અને દુઃખ આપણે કહીએ કે એક સિક્કાની બાજુઓ છે, તથા ઈચ્છાઓના સંતોષનું ચક્ર આ રીતે સતત અવિરત અંત વગર ચાલ્યા કરે છે. એનો કોઈ અંત નથી. એટલે જે કે મહેતા આપણને એવું કહે છે કે જો માણસ એ મનની એવી સ્થિતિ પર પહોંચી જાય કે જ્યાં એને નિરાશા, ઈચ્છાહીનતા, આશાવિહીનતા નો સ્ટેજ, નો તબક્કો કે જેમાં વ્યક્તિને કોઈ દુઃખ નથી, કોઈ પીડા નથી. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વ્યક્તિને વધુ આનંદ મેળવવાની કોઈ શક્યતા પણ ઊભી થતી નથી. આવી વ્યક્તિના જે મનની જે આ સ્થિતિ છે તેને સુખ કહેવામાં આવે છે, જેને આપણે હેપીનેસ કહીએ છીએ ઇંગ્લિશમાં. એટલે આપણે એમ કહીએ કે તેમણે સંતોષ એટલે સેટિસ્ફેક્શન અને હેપીનેસ વચ્ચે અંતર બતાવ્યું. સંતોષ અથવા આનંદ અને સુખ, આ બે વચ્ચેનો એમણે તફાવત બતાવ્યો. જો એમણે કીધું છે તે પ્રમાણે કે સુખ એ મનની સ્થિતિ છે, સંતોષ અથવા આનંદ અને સુખ આ બે વચ્ચે તફાવત છે. સુખ એટલે માત્ર દુઃખ દૂર કરવાનું નથી, પરંતુ સુખ એ મનની એવી સ્થિતિ છે જેમાં કોઈ દુઃખ નથી. અને જ્યારે દુઃખ આપણે એમ કહીએ કે શૂન્ય થઈ જાય ત્યારે સુખ મહત્તમ રહે છે. એટલે જે કે મહેતા આપણને એવું દર્શાવે છે કે માનવ વ્યવહાર, કે માનવ વર્તણૂક, કે માનવ વર્તનનો અંત સુખ છે. જ્યારે આનંદ માત્ર એક અંત લાવવાનું સાધન છે. આનંદનું જ્યારે મેક્સિમાઇઝેશન થાય, આનંદનું જ્યારે મહત્તમીકરણ માત્ર એ હદ સુધી જ યોગ્ય કે ન્યાયી ઠેરવી શકાય કે તે સુખના અંતિમ અંતના સાધન તરીકે કાર્ય કરે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે આનંદ મહત્તમમાં મહત્તમ થઈ જાય ત્યારે આપણે એમ કહીએ કે સુખ પ્રાપ્ત થવાની અંતિમ ક્ષણ છે. એટલે આપણે એમ કહીએ કે આનંદનું જે મહત્તમીકરણ થાય છે ત્યારે, એટલે કે આનંદનું મહત્તમીકરણ અંત આવે છે, એટલે કે સુખની શરૂઆત થાય છે, ત્યારે વ્યક્તિ એ ઈચ્છા વિહીનતાની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ત્યારે માણસ તેની ઉત્તેજના પ્રત્યેની સામાન્ય, પછી એને આપણે એમ કહીએ કે જ્યારે સુખની પરિસ્થિતિ પર આવી જાય એટલે આનંદનું મહત્તમીકરણ થાય અને વ્યક્તિ ઈચ્છા કે આશા વિહીનતાની સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે માણસ તેની ઉત્તેજના પ્રત્યેની જે સામાન્ય પ્રતિક્રિયા બંધ કરે છે. એટલે આપણે એમ કહીએ કે પછી એને કોઈ મોહમાયા રહેતી નથી, પછી તેની કોઈ ઈચ્છાઓ રહેતી નથી, અને તેમને સંતોષવા માટે કોઈ દુઃખદાયક પ્રયત્ન પણ વ્યક્તિ કરતો નથી. ટૂંકમાં આપણને એવું કહેવા માંગે છે જે કે મહેતા કે અર્થશાસ્ત્ર એ માનવ વ્યવહારનું વિજ્ઞાન છે, જેમાં જીવનનું વાસ્તવિક સુખ ઈચ્છાઓના દમનમાં છે. માનવીનું એ આચરણ, એ વ્યવહાર ને પરિણામે આપણે એમ કહીએ કે ઈચ્છા રહિત અવસ્થામાં પહોંચાડવાને માટે એક સાધનના રૂપમાં અભ્યાસ કરે છે. મહત્તમમાં મહત્તમ જેને આપણે સુખ કહીએ છીએ જે ઈચ્છા રહિત અવસ્થામાં છે,
અને અર્થશાસ્ત્રનો જે મુખ્ય ધ્યેય છે, મુખ્ય સાધ્ય છે, તે માત્ર સંતોષનું મહત્તમીકરણ નથી, પરંતુ વાસ્તવમાં જે સુખ છે એની વૃદ્ધિ કરવાનું છે. અને જે કે મહેતા આપણને એવું કહે છે કે વાસ્તવમાં સુખની જે વૃદ્ધિ છે તે માત્ર ઈચ્છામાં વૃદ્ધિ કરવાથી નહીં, પરંતુ ઈચ્છાને ઘટાડવામાં છે. જો અહીંયા આપણને ખૂબ સરસ કહે છે કે જેને આપણે વાસ્તવિક સુખ કહીએ છીએ, એ વાસ્તવમાં સુખની જે વૃદ્ધિ છે તે માત્ર ઈચ્છામાં વૃદ્ધિ કરવાથી નહીં, પરંતુ ઈચ્છાને ઘટાડવાથી, ઈચ્છાના દમન કરવાથી કરવામાં છે. એટલે કે અર્થશાસ્ત્ર ઈચ્છાઓથી મુક્ત પામવાની આર્થિક સમસ્યાને, જો અર્થશાસ્ત્ર ઈચ્છાઓથી મુક્તિ પામવાની સમસ્યાને આર્થિક સમસ્યા કહે છે. જે કહેતા શું કહે છે કે અર્થશાસ્ત્ર જે છે ઈચ્છાઓથી મુક્ત પામવાની જે સમસ્યા છે તેને આર્થિક સમસ્યા કહે છે, અને એમાંથી જ સુખ વધે છે. અને વ્યક્તિનું અંતિમ લક્ષ્ય જે છે માનવ વર્તનનું, માનવ વ્યવહારનું, એ સુખને પ્રાપ્ત કરવાનું છે. સંતોષની અનુભૂતિ તો ત્યારે જ થાય છે વ્યક્તિ તેની ઈચ્છાઓ કે આવશ્યકતાને પૂરી કરે છે, પણ સુખનો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે આવશ્યકતાઓ, જરૂરિયાતો, ઈચ્છાઓ એ શૂન્ય થઈ જાય. અને ઈચ્છા રહિત સ્થિતિમાં જ મન છે માણસનું એ સંતુલિત અવસ્થામાં રહે છે. અને આ જ સ્થિતિમાં વ્યક્તિને સુખની અનુભૂતિ થાય છે. એટલે આપણને જે કે મહેતા આપણને એવું કહેવા માંગે છે કે સુખનો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે આપણી જે અપેક્ષાઓ છે, જરૂરિયાતો છે, ઈચ્છાઓ છે તે શૂન્ય થાય. અને ઈચ્છા રહિતની આ જે ઈચ્છા વિહીનતાની આ જે સ્થિતિ છે તેમાં જ મન એ સંતુલિત અવસ્થામાં રહે છે. અને આ જ સ્થિતિમાં વ્યક્તિને સુખની અનુભવ થાય છે, સુખની અનુભૂતિ થાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસનું જે અંતિમ ધ્યેય છે, લક્ષ્ય છે, એ આ સુખની પ્રાપ્તિનું છે. તેમના મતે સુખનો સંબંધ મનના સંતુલનની સાથે છે. અને મનના સંતુલનમાં દુઃખ વગરનું મન, જો મનનું સંતુલન તરીકે શું કહે છે તો કે દુઃખ વગરનું મન. આનંદ એ બાબતનું જ્ઞાન છે કે મનની અસંતુલિત સ્થિતિ સાથે યુદ્ધ થઈ રહેલું છે અને તેમાં સતત ઘટાડો થઈ રહેલો છે. જે કે મહેતા આપણે એમ કહીએ કે ઈચ્છાઓની જે પસંદગીની સમસ્યા છે તે સંદર્ભમાં પણ એવું કહે છે કે મનુષ્યના મનમાં વારંવાર ઈચ્છાઓ પેદા થતી હોય છે. કોઈ પણ વ્યક્તિ એક સમયમાં તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકતો નથી. કોઈ પણ વ્યક્તિ હોય, અતિશય ધનાઢ્ય વ્યક્તિ હોય કે ગરીબ વ્યક્તિ હોય કે મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિની સામે હંમેશા ઈચ્છાઓ પૂરી કરવાની સમસ્યાઓ રહેતી હોય છે ને હોય છે. અને આ જ સમસ્યા પસંદગીની સમસ્યાઓને જન્મ આપે. આ સમસ્યાઓથી વ્યક્તિને છુટકારો ત્યારે જ મળી શકે જ્યારે ઈચ્છાઓ અને આવશ્યકતાઓ ઓછામાં ઓછી કરે, અથવા તો તેની તમામ ઈચ્છાઓનો ત્યાગ કરે. એની પાસે બે ઓલ્ટરનેટ છે, બે વિકલ્પ છે. વ્યક્તિને સમસ્યાઓથી છુટકારો ત્યારે જ મળી શકે જ્યારે ઈચ્છાઓ અથવા આવશ્યકતાઓ ઓછીમાં ઓછી કરે, અથવા તો તેમની તમામ ઈચ્છાઓનો ત્યાગ કરે. જો વ્યક્તિ આવું ન કરી શકે તો તેની ઈચ્છાઓ અને આવશ્યકતાઓને એ સીમા સુધી કે જેની પાસેના જે સાધનો છે એના પરિપ્રેક્ષ્યમાં એને ઘટાડવી જોઈએ. જ્યાં સુધી એની ઈચ્છાઓ પૂરી કરવામાં જેટલા સાધનો તેની પાસે હોય એટલી સ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે માણસને માનસિક તાણ ઓછી હોય છે. ઓકે, જે કે મહેતા આપણે એમ કહીએ કે માનવ વ્યવહારનો અર્થ પણ સ્પષ્ટ કરે છે અને એવું કહે છે કે ભાઈ માનવ વ્યવહાર અર્થશાસ્ત્રનું અધ્યયન વિષય વસ્તુ છે કે જે મનની બેચેની અથવા તો માનવ અસંતુલન વ્યવસ્થાનું પરિણામ છે. અને માનસિક જે અસમતુલા છે, માનસિક બેચેની છે, માનસિક દુઃખનું કારણ એ જરૂરિયાતોને ન સંતોષવાનું છે. કારણ કે જરૂરિયાતો અને સાધનોની વચ્ચે અંતર હોય છે. માનવ વ્યવહારો અને માનવ પ્રવૃત્તિ વાળા પ્રવૃત્તિ દ્વારા તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે કે મહેતા
એમની વ્યાખ્યામાં અથવા તો અર્થશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં એવું કહેવા માંગે છે કે મનુષ્ય હંમેશા માનસિક સંતુલન બનાવી રાખવાનો પ્રયત્ન કરે છે અને માણસના મનની જે અસંતુલનની પરિસ્થિતિ છે એને લીધે જ એને વેદના થતી હોય છે. એટલે માનસિક અસંતુલનને દૂર કરવા માટે અને માનસિક સંતુલન પ્રાપ્ત કરવાના બે ઉપાયો એમણે બતાવેલા છે. પહેલો ઉપાય જે છે કે વ્યક્તિએ મનને જે બાહ્ય પરિબળો છે, એક્સટર્નલ ફેક્ટર્સ છે, એટલે આપણે એમ કહી શકીએ કે મૂળભૂત જે જરૂરિયાતો છે એ સિવાયના વૈભવી કે મોજશોખની જે વસ્તુઓ છે એને ઉત્તેજતા જે બાહ્ય પરિબળો છે એનાથી એના મનને શિક્ષિત કરવું જોઈએ. અને એવા બાહ્ય પરિબળો કે જે મનની અસંતુલન માટે જવાબદાર છે તેને પણ એને પોતાના મન પર હાવી થવા દેવા જોઈએ, એટલે કે અટકાવવા જોઈએ. તો બાળકો આપણે અહીંયાથી વિરામ લઈએ. એટલે ખૂબ સરસ વિચારો છે એમના અને જરૂરિયાતો કેમ ઘટાડવી, ઓછામાં ઓછી કરવી એ અંગેના એમના ખૂબ વૈજ્ઞાનિક તત્વજ્ઞાનીય વિચારો છે. અહીં આપણે આપણી મીટિંગને પૂરી કરીએ.